ભેળસેળ કરનારા તત્વો સામે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાની લાલ આંખ. સાબરકાંઠાના તલોદમાં ભોલેનાથ ડેરી પર ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા. આરોગ્ય રાજ્યમંત્રીશ્રીના આદેશથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી. 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો. ખૂબ જ ગંદકી વચ્ચે બનેલા 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર જ નાશ કરાયો. ડેરીનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ થયું. ગુજરાત રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. પ્રજાના આરોગ્યના હિતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં સઘન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોદડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ઔચાનિક તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાએ આ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોલેનાથ ડેરી પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ડેરીમાં મોટા પાયે ભેળસેળવાળું માવો બનાવવામાં આવતો હતો. આ ઉપરાંત કોઈપણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર જ સ્વીટ બર્ફીનું ગેરકાયદેસર ઉત્પાદન પણ થતું હતું. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો. બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.